નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સુ, સા ક્યારે ભેગા લખાય ને ક્યારે છૂટા લખાય, ભેગા લખાય છે ત્યારે તેનો અર્થ કેવો થાય છે ને જ્યારે છૂટા લખાય છે ત્યારે તેનો અર્થ કેવો થાય છે એ આપણે જોવાના છે। તો સુનો સામાન્ય અર્થ થાય છે સરખું અથવા તો જેવું, બરાબર, સરખું અથવા તો જેવું। આના અર્થમાં જ્યારે સુ વાપરવામાં આવે છે ત્યારે એ હંમેશા એની આગળના પદ સાથે જોડાઈને લખાય છે, બરાબર। જ્યારે સરખું ને જેવાના અર્થમાં સુ પ્રયોજવામાં આવે છે ત્યારે એની આગળના પદ સાથે જોડાઈને લખવામાં આવે છે। આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે। રામ નામ સુ તાળી રે લાગી, તો તમે જોઈ શકો છો કે આ સુ જે છે શબ્દની આગળ સાથે જોડાઈને લખેલું છે, બરાબર। એની આંખમાંથી બોર શું આંસુ પડ્યું, તો અહીંયા જે શબ્દની સાથે જોડાઈને લખેલું છે, એટલે કે અહીંયા શું જે છે એ સાથે લખાય છે। હવે પ્રશ્નના અર્થમાં શું એ મોટાભાગે છૂટો લખાય છે, યાદ રાખો। જ્યારે આપણે પ્રશ્નના અર્થમાં શું પ્રયોજીએ છે ત્યારે છૂટો લખાય છે। તમે દ્રષ્ટાંત જો તો તમને ખ્યાલ આવશે। તમે શું વાંચો છો, બરાબર, તો અહીંયા તમે શું એ છૂટો લખ્યો છે, બરાબર, બે પદ વચ્ચે જગ્યા છે। આ તમે શું કર્યું, તો અહીંયા પણ શું એ છૂટું લખેલું છે। હવે સા એ જેવાના કે કેવાના અર્થમાં પ્રયોજવામાં આવે છે। ઉદાહરણ જોઈએ। એની આંખમાંથી બોરસા આંસુ પડ્યા, બરાબર, તો અહીંયા શબ્દની સાથે છે। ખૂચી તેણી સજલ ડગમાં કાચ કેરી કણિકા, ઉપડેલ ડગ પર શા લોહ કેરા મણિકા। અહીંયા છૂટું છે પણ એ પ્રશ્નના અર્થમાં નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। અહીંયા સા એ છૂટું લખાયું છે પણ એનો અર્થ જેવા કે કેવાના અર્થમાં છે, બરાબર। એટલે સા એ ક્યારેક છૂટું પણ લખાય છે અને ક્યારેક ભેગું પણ લખાય છે, પણ એનો અર્થ બદલાતો નથી, એનો અર્થ એક જ રહે છે, જેવાના કે કેવાના અર્થમાં, બરાબર। જ્યારે અહીંયા આખું બદલાય છે। અહીંયા જ્યારે શું તમે છૂટો લખો છો ત્યારે પ્રશ્નના અર્થમાં છે, અને અહીંયા તમે શું જ્યારે તમે શબ્દની સાથે લખો છો ત્યારે સરખું કે જેવાના અર્થમાં છે, પણ શા જે છે એ જેવાના કે કેવાના અર્થમાં છૂટો પણ લખાય છે અને ભેગો પણ લખાય છે, ખાસ યાદ રાખજો। એટલા માટે અહીંયા બે દ્રષ્ટાંત આપેલા છે। ત્રીજું દ્રષ્ટાંત આપણે જોઈએ કવિ નાનાલાલનું। રજનીશી ચુંદડીના છેડા સા હીરલા, તરલા ડૂબે છે આજ ધીમે ધીમે, તો અહીંયા સા જે છે એ છૂટું લખાયું છે, બરાબર, તો એનો અર્થ છે કેવા કે જેવાના અર્થમાં। હવે આપણે જોઈએ સી એ કેવીના અર્થમાં પ્રયોજવામાં આવે છે। તો ઉદાહરણ જોઈએ। આ બિચારીને તેસી દશા બેઠી છે, તો અહીંયા જે સી જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે છૂટું લખેલું છે, બરાબર, એ પણ કેવીના અર્થમાં છે, બરાબર। તો બીજું દ્રષ્ટાંત છે। આવી શોધ તમે સી રીતે કરી, બરાબર, તો અહીંયા પણ એ છૂટું લખેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કે કયા અર્થમાં છૂટું ને ભેગું લખાય છે ત્યારે એનો આખો અર્થ બદલાઈ જતો હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર અહીંયા સ ની વાત કરી, બરાબર। આ સ, શ અને શ આ ત્રણેય સ પાછા અલગ અલગ છે, બરાબર। અહીંયા આપણે તમે સસલું લખવું હોય તો આ સ વાપરવાનો છે, સ। સરનાઈ લખવી હોય તો આ સ, અને ષષ્ઠકોણ લખવું હોય તો આ સ। તો વિદ્યાર્થી મિત્રો આના પણ આખો અર્થ અલગ છે, કઈ જગ્યાએ કયો સ વપરાય અને વિડીયો મેં અલગ બનાવીને મૂક્યો છે, તમે જોઈ લેજો। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયોમાંથી ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે। તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। ફરી વખત આપણે આવા નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લો। આવજો મિત્રો, આવજો।